જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ત્રીજો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ. ત્રીજો અધ્યાય શરૂ કરતા પહેલાં તમારી જેની પાસે શ્રીમદ ભગવદ્ ગીતા છે તો તમે ભગવાનનું ધ્યાન કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે હે ઈશ્વર, આજે અમે ત્રીજો અધ્યાય વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. જે જ્ઞાન આપ અમને આપવા માંગો છો, જે અમારા જીવનની મહાભારતમાં અમને અત્યારે આવશ્યકતા છે, એ એક એક શબ્દ અમારા સમજમાં આવે એવી બુદ્ધિ અમને આપો કે આપના દ્વારા બોલાયેલ હરેક વાતને અમે સમજી શકીએ અને તેના પર નિરંતર અમલ કરી શકીએ તેવી ક્ષમતા અમને આપો. અમે સાધારણ જીવ છીએ, સાધારણ મનુષ્ય છીએ, એટલા જ્ઞાની કે વિદ્વાન નથી, પરંતુ આપ અમને એવી બુદ્ધિ આપજો, એવી ક્ષમતા અમને આપજો કે અમે આપની વાણીને સમજી શકીએ. આપને પ્રાર્થના કરીએ છીએ કે આપના દ્વારા બોલાય એક એક શબ્દ અમારી સમજમાં આવે અને અમે જીવનમાં આગળ વધી શકીએ એવી ક્ષમતા આપજો પ્રભુ. હરે કૃષ્ણ. તો આપણે ત્રીજો અધ્યાય શરૂ કરીએ છીએ. ઠાકોરજીનું સ્મરણ કરતાં કરતાં ત્રીજો અધ્યાય કર્મયોગ પર છે. બહુ બધી ભ્રાંતિઓ જે આપણા મનમાં છે, જે અર્જુનના મનમાં પણ હતી, તો બધી ભ્રાંતિઓ આ ત્રીજા અધ્યાયથી દૂર થશે. એક વસ્તુ હું હંમેશા કહું છું કે અર્જુન જ એ નર છે જે આપણને નારાયણથી મળાવશે. આ વાત કહેવાનો મતલબ એ છે કે જે દિવસે અર્જુન જેવું સમર્પણ આવી જશે એ દિવસે આપણે નારાયણથી મળી શકશું. જે અર્જુને જોયું તે ગીતાને સમજવા માટે અર્જુન બનવું જરૂરી છે. તો એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. તૃતીય અધ્યાય કર્મયોગ. અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચઢિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો. તો એક એવી વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું. અર્જુનનો પ્રશ્ન છે કે જો જ્ઞાન મોટું છે તો પછી મને તમે કર્મની વાત કેમ કરો છો? હું જ્ઞાન તો આપથી પ્રાપ્ત કરી રહ્યો છું, આપના એક એક શબ્દથી હું મોહિત થઈ રહ્યો છું, તો પછી મારે આ કર્મ કરવું જ શું કામ છે? શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલા કહેવાઈ ચૂકી છે. એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાન યોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. માણસ ન તો કર્મોનો આરંભ કર્યા વિના, અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે, કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે. ભગવાન કહે છે કે કર્મ કર્યા વગર તો આ ધરતી પર કોઈ રહી જ નથી શકતું. કોઈ ને કોઈ કર્મ તો એણે કરવું જ પડશે. કર્મ કર્યા વગર કોઈ ભક્તિભાવમાં આવી જાય અને મને પ્રાપ્ત કરી લેશે એમ વિચારતું હોય તો એ શક્ય નથી. એમને હું પ્રાપ્ત નહીં થઉં. ભગવાન કહે છે, ઘણા લોકો કહે છે કે મારું મન ક્યાંય લાગતું નથી, તો હું બધું છોડીને ભગવત નામ લઉં. તો ભગવાન કહે છે કે એને હું મળતો નથી. કર્મ કરવું આવશ્યક છે. ખરેખર કોઈ પણ માણસ કદી એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો, કેમ કે આખા એ મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. પરંતુ હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગી શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે, પોતાની બધી જ ઇન્દ્રિયોને વશમાં રાખીને જે મનુષ્ય કર્મ કરે છે તે મને સૌથી પ્રિય છે. આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી
તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર. તમે તમારા કર્તવ્યથી પાછળ ના હટો. જ્યારે તમને લાગે છે કે હું આ નહીં કરી શકું, તો બહેતર છે કે કર્મ કરો ને એનો આનંદ લો. જેમ કે મન તમારું કંટ્રોલમાં નથી, તમે ઉપવાસ કરો છો અને પછી તમને મનમાં ખાવાની ઈચ્છાઓ થાય છે, તો એનાથી સારું છે કે ઉપવાસ જ ના કરો ને. શું કામ કરવો છે? એનાથી સારું કે જે ખાવાની ઈચ્છા છે તે ખાઈ જ લો ને, પણ કર્મ કરો. જે ખાવાની ઈચ્છા છે તે ખાવાનો આનંદ કેવી રીતે લેશો તે ભગવાન આગળ બતાવશે. જો તમે તમારા મનને નથી રોકી શકતા, તો ભગવાન કહે છે, પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાવ. તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે. આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીએ. તમે બધા પરમ કલ્યાણને પામશો. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે મનુષ્યને બનાવે, તો ભગવાન કહે છે કે યજ્ઞ એક ઉપાય બ્રહ્માજીએ બતાવ્યો છે કે તમે દેવતાઓ માટે યજ્ઞ કરો. જ્યારે તમે દેવતાઓ માટે યજ્ઞ કરશો તો દેવતાઓને શક્તિ મળશે અને તેમનું માન સન્માન વધશે. તો જ્યારે તેમને શક્તિ મળશે તો એ તમારી ઈચ્છા પૂર્તિ કરશે. એટલે યજ્ઞ કરો. યજ્ઞ મતલબ પૂજા પાઠ આદિ જે આપણે ઉપવાસ રાખીએ છીએ. પહેલાના જમાનામાં યજ્ઞ અને હવન થતા હતા. આજના જમાનામાં એ પોસિબલ નથી. તો આજે આપણે જે પૂજા પાઠ કરીએ છીએ, નિત્યક્રમ કરીએ છીએ, તેનાથી આપણે દેવતાઓને પ્રસન્ન કરીએ છીએ. યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માગે જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે. આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે. અગર તમારી ઈચ્છા પૂર્તિ થઈ ગઈ અને સમજો કે ભગવાને તમને ધન આપ્યું અને તમે તે એકલા જ ભોગવશો, તો તમે ચોર સમાન છો. તમને મળેલા ધનને કોઈ જરૂરિયાતમંદને આપો, કોઈ સારી જગ્યાએ દાન ધર્મ કરો, તો આપને મળેલું ધન પ્રસાદ બની જશે. આપણે જે કાંઈ પણ ધન કમાઈએ છીએ એમાંથી થોડોક ભાગ ભગવાન માટે મતલબ ધર્માદા કરવો જોઈએ. તેના માટે લાખો કમાવાની જરૂરત નથી. તમે 100 રૂપિયા કમાતા હો તો એમાંથી 5 રૂપિયા યા 10 રૂપિયા પણ તમે કોઈ ગરીબને આપશો તો પણ ભગવાન ખુશ થશે. તેમનું જ આપેલું છે ને તેમને સમર્પણ કરવાનું છે. યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાકને જ ખાય છે. જ્યારે તમે બાંટીને ખાશો ને તો તમારો અન્નનો એક દાણાથી પણ તમારું પેટ ભરાઈ જશે. આપને યાદ હશે કે જ્યારે પાંડવો પાસે ભોજન પૂરું થઈ ગયું હતું અને પાત્રમાં ભાતનો એક દાણો જ બચ્યો હતો અને ત્યારે પ્રભુએ કીધું હતું કે મને બહુ જ ભૂખ લાગી છે, ત્યારે દ્રૌપદીએ ભાતનો એક દાણો ભગવાનને આપ્યો હતો. તે ભાતના એક દાણાથી ખાલી ભગવાન જ તૃપ્ત નહોતા થયા, અનંત બ્રહ્માંડ તૃપ્ત થયું હતું. અને જે વ્યક્તિ ખાલી પોતાના સ્વાર્થ માટે, ખાલી પોતાના માટે જ કમાય છે ને ખાય છે, તે વ્યક્તિ ભોજન કે પ્રસાદ નથી ખાતો, પાપ ખાય છે. સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે. કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ. આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. અગર તમે તમારા જેટલા પણ કામ છે તે ભગવાનને સમર્પિત કરીને કરો છો અને તમને ટાઈમ નથી ને તમે મંદિર નથી જતા કે પૂજા પાઠ નથી કરતા, એ પણ ભગવાન કહે છે
કે મને પ્રાપ્ત કરે છે, પણ આપે કર્મ ઈમાનદારીથી કરવા જોઈએ. હે પાર્થ, જે મનુષ્ય આ લોકોમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જ જીવ છે. જે લોકો ખાલી શરીરને ખુશ રાખવા માટે જ જીવે છે, ખાય છે, પીવે છે, એન્જોય કરે છે, એવા લોકો પાપમય જીવન જીવે છે. કેમ કે શરીર તો એક દિવસ નાશ પામશે, આત્મા જ રહી જશે. તો તમે તમારી અંદર રહેલી આત્માને શુદ્ધ રાખવા માટે શું કર્યું? આત્મા માટે તો કાંઈ નથી કર્યું, અને આત્મા જ સત્ય છે. આ શરીર તો મળથી, દુર્ગંધથી જ ભરેલું છે. પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી રહેતું નથી. જે મનુષ્ય તેના દરેક કર્મ ભગવાનને સમર્પિત કરે છે, જેમ કે રસોઈ બનાવી તો ભગવાન આપને સમર્પિત. ભગવાનને તમે થાળ ધરાવો છો તો કેટલી શુદ્ધતાથી કરો છો. ગંદી થાળીમાં તમે ભગવાનને ભોગ ધરાવો છો? નહીં ને. તેવી જ રીતે કર્મોનો ભોગ પણ તમે હરેક કર્મ શુદ્ધ ભાવથી કરશો, સારી નિયતિથી કરશો, પછી તમારું કોઈ કર્તવ્ય રહેશે જ નહીં. હરેક ચીજ તેની જાતે શુદ્ધ સારી જ થતી જશે. કોઈના માટે આપને રાગ દ્વેષ આવશે જ નહીં. એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે, કે ન તો કર્મ ન કરવાથી એ કશું પ્રયોજન રહે છે. તેમજ સગળા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. આથી તું નિરંતર આસક્તિ વિનાનું થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે. કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. શુદ્ધ ભોજનની જેમ શુદ્ધ કર્મ ભગવાનને સમર્પણ કરીને કરશો તો કોઈ ખોટું કામ કરશો જ નહીં. એવી વ્યક્તિ ક્યારે સ્વાર્થી હોઈ શકે જ નહીં. અને જે નિસ્વાર્થ ભાવથી કર્મ કરશે તો તે હર પળ હર ક્ષણ ભગવાનના સાનિધ્યમાં જ રહેશે. જનક વગેરે જ્ઞાતિજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે, અન્ય માણસો પણ તેને જ આચરે છે. તે જે કંઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. જ્યારે કોઈ શ્રેષ્ઠ પુરુષ હોય છે ને, ભગવાને તેને એવી યોગ્યતા આપી છે કે એ બીજા લોકોથી શ્રેષ્ઠ છે, સારી ક્વોલિટી છે, સારું બોલી શકે છે, સારું આચરણ કરે છે, તો લોકો એનું અનુસરણ કરે છે, એને સાંભળે છે, સમજે છે. તો એ જેમ રહે છે તેમ લોકો રહેવાનું અનુકરણ કરે છે. લોકોને લાગે છે કે આ તો ભગવાનની બહુ નજીક છે, તો હું પણ આવું જ જીવન જીવવા માંગુ છું જેવું આ વ્યક્તિ જીવે છે. તો એ શ્રેષ્ઠ વ્યક્તિનું કર્તવ્ય બની જાય છે કે તું એકલો આ માર્ગ પર નથી, તારા પદ ચિહ્નો પર ચાલવાવાળા હજારો છે. કેમ કે લોકો એને ભગવાનની નજીકનો માને છે. તો એનું કર્તવ્ય બને છે કે જીવનમાં એવું કોઈ ખરાબ કાર્ય ના કરે. હે પાર્થ, મારા આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશી એ પ્રાપ્તિ કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. ભગવાન પોતાની વાત કરે છે. ભગવાન કહે છે કે મારે તો કોઈ ઇન્દ્રિય છે જ નહીં, હું તો ઇન્દ્રિય વિહીન છું. તો એવી કોઈ ચીજ છે જ નહીં જે મને સુખ કે દુઃખ પહોંચાડી શકે, કે કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય. હું તો અનંત બ્રહ્માંડનો રચયિતા છું. બધું જ તો મેં બનાવ્યું છે, મારા માટે તો કાંઈ છે જ નહીં. તો એ હિસાબથી તો કર્મ કરવા જેવું કાંઈ રહ્યું જ નહીં. કેમ કે હર ચીજ તો મારી છે, હર એક ચીજ મારી બનાવેલી છે. તો પણ હું કર્મ કરું છું, આ સૃષ્ટિને બેલેન્સ કરું છું, બધા જીવોના માટે વિચારું છું. તો ભગવાન કહે છે કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય. કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે.
હું કર્મ કરીશ, આ સારી સૃષ્ટિને સંભાળીશ. હું સવારે નિયત ટાઈમે સૂર્ય ઉદય કરીશ, રાત્રે ચંદ્રમાં ઉદય કરીશ, તારા ચમકાવીશ, ઝાડો ઉગાવીશ, પત્તા નવા ફૂટશે, ફૂલ આવશે, આ બધું કરીશ. દુનિયાને પ્રકૃતિની સુંદરતા આપીશ. જો હું આ બધું કામ કરીશ તો જ તો મનુષ્ય મારું અનુકરણ કરશે, તો તે કહેશે કે આ બધું ઈશ્વરે આપ્યું છે. ભગવાન કેટલા દયાળુ છે, કેટલી સુંદર સૃષ્ટિની રચના કરી છે. મનુષ્ય પ્રભાવિત તો મારા કર્મોથી જ થશે ને. આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. માટે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે છે. પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્ર વિહિત સગળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. બહુ અદ્ભુત વાત ભગવાને અહીંયા કરી છે. ભગવાન કહે છે કે જે લોકો નિસ્વાર્થ ભાવથી કામ કરે છે તેમને કોઈ લાલસા પણ નથી અને એ લોકો બીજામાં ખામી પણ નથી નીકાળતા. બસ એમને એવું થાય છે કે અમે એવું કંઈ સારું કામ કરીએ કે જેથી આ દેશનું ને બીજા બધાનું ભલું થાય અને લોકો પણ સારા માર્ગે વળે. વાસ્તવમાં સગળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે. તેનાથી મોટો કોઈ અજ્ઞાની નથી. જે આમ માને છે કે હું કરતા છું તેનાથી મોટો કોઈ અજ્ઞાની છે નહીં. જે વ્યક્તિ એમ માની લે છે કે બધું હું જ કરું છું, તો ભગવાન કહે છે કે એનાથી મોટો અજ્ઞાની કોઈ નથી. અગર જો એને એમ લાગે છે કે આ બધું કરવા વાળો હું જ છું, તો તે સૌથી મોટો અજ્ઞાની છે. પણ હે મહાબાહુ, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાન યોગી તો સમસ્ત ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો. પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે. એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદ બુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. ભગવાન કહે છે કે અજ્ઞાની આદમીને વિચલિત ના કરો. તમે તમારું આચરણ એવું બનાવો કે તમારું અનુસરણ કરે. તમે કોઈને સુધારો નહીં, તમે એવું કરો કે એ એની જાતે સુધરે. જ્યારે પૂરા પરિવારમાં એક વ્યક્તિ ભગવાનમાં પૂરો વિશ્વાસ રાખે છે ને કે મારા પ્રભુ, મારા ઠાકોરજી બધું બરાબર કરી દેશે, અને જ્યારે બીજા બધાને વિશ્વાસ નથી હોતો, પણ જ્યારે કોઈ કામ પર વિશ્વાસ રાખીને એ વ્યક્તિ કહે છે ને કે ના મારા ઠાકોરજી છે ને કામ થઈ જશે, અને બાકીના બધા વિરોધ કરે છે, અને જ્યારે તે કામ થઈ જાય છે ત્યારે ભગવાનમાં વિશ્વાસ ના રાખવાવાળા પણ વિચારવા માટે મજબૂર થઈ જાય છે કે આનો વિશ્વાસ તો સાચો પડે. પછી તેમને પણ લાલસા થાય છે કે આપણે પણ ભગવાન પાસે જઈએ, અને ધીરે ધીરે પ્રેમ જાગૃત થાય છે અને પછી એ કર્મોનો ભોગ લગાવે છે. મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સગળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર. ભગવાન કહે છે કે તું કર્મનું ફળ વિચારે છે કે પિતામહ ભીષ્મને મારીશ તો પાપ લાગશે, ગુરુ દ્રોણાચાર્યને મારીશ તો પાપ લાગશે, દુર્યોધનને મારીશ તો પાપ લાગશે, આ બધાને મારીને હું રાજપાટ પ્રાપ્ત કરીશ, હું રાજા બની જઈશ, તો મને એનાથી શું લાભ થશે? ભગવાન કહે છે કે હજી તો તે યુદ્ધ સ્ટાર્ટ પણ નથી કર્યું અને તું ફળ વિશે વિચારે છે. આપણે પણ આપણા જીવનમાં કર્મ નથી કરતા એ પહેલા ફળ શું મળશે એના વિશે વિચારીએ છીએ. નફો થશે કે નુકસાન થશે, આમ થશે કે તેમ થશે. ભગવાન કહે છે કે આ યુદ્ધને તું મને સમર્પિત કરી દે.
જ્યારે કોઈ કામ તમે ભગવાનને સમર્પિત કરી દો છો ને, તો પછી તમે ફળ શું મળશે એ વિશે વિચારશો જ નહીં ને, કે ફાયદો થશે કે નુકસાન, હું જીતીશ કે હું હારીશ. ભગવાન કહે છે કે તું માત્ર નિમિત્ત બન, તારું કર્મ મને સોંપી દે. જ્યારે કર્મ મારું હશે તો ફળ પણ મારું જ હશે, અને જ્યારે કર્મ મારું હશે તો પછી ફળ તો તને ખબર જ છે કે ફળ શું હશે. જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. જ્યારે કર્મ ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ તો આપણે સંભાવમાં આવી જઈએ છીએ. પછી આપણને ફળ કાંઈ પણ મળે, કાંઈ ફરક પડતો નથી. આપણે દિવસમાં કેટલીય વાર બોલી લઈએ છીએ કે ભગવાન જાણે, ઠાકોરજી સંભાળી લેશે. આપણે બોલી તો દઈએ છીએ, પણ તેના પર વિશ્વાસ કેટલો કરીએ છીએ? અગર આ વાતને તમે સિર્ફ એક દિવસ એમ કહો કે ઠાકોરજી સંભાળી લેશે, અને પછી એ વાત પર વિચાર પણ ના કરો, અને પછી જુઓ તેનું પરિણામ અકલ્પનીય હશે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એનું પરિણામ એવું હશે કે તમે વિચારી પણ ના શકો. તો બસ એકવાર તમારી પોતાની કહેલી વાત પર વિશ્વાસ કરો કે ઠાકોરજી બધું કરી દેશે. પછી એના વિશે વિચારવાનું પણ નહીં, કે ડાઉટ પણ ના આવવો જોઈએ, કે ના કોઈથી વાત પણ કરવાની એ બાબતમાં. કરવાવાળા ઠાકોરજી છે તો એ જ કરશે, અને પછી જે મળશે તેને સહર્ષ સ્વીકારી લો કે મારા ઠાકોરજીએ મને આપ્યું છે. પછી ભલે દુઃખ હોય કે સુખ, પછી એમ વિચારવાનું કે દુઃખ આવ્યું છે તો એમાં ઠાકોરજીની લીલા હશે, કેમ કે દુઃખ જે છે ને એ સુખની જડ છે. દુઃખ નિર્માણ કરે છે એ ઇમારતનું, જે તમને સુખ આપે છે. તો તમે એને પ્રસાદ સમજીને ગ્રહણ કરો. અગર તમે ઠાકોરજીને સોંપી દીધું, પછી કોઈ ફરિયાદ, કોઈ શંકા, કુશંકા પણ તેના પર થવી જોઈએ નહીં. એકવાર સોંપીને તો જુઓ, પછી જુઓ કે તમારા જીવનમાં કેટલો બધો ચેન્જ આવે છે. આ તો ભગવાન કહે છે, અને અનંત બ્રહ્માંડમાં શ્રીમદ ભગવદ્ ગીતા જ એવી છે, બધા જ ધર્મોને, બધી જ જાતિઓમાં, કે જેમાં ભગવાન ખુદ બોલ્યા છે. અને આપણે સૌભાગ્યશાળી છીએ કે આજે 5000 વર્ષ પછી પણ ભગવાનના બોલેલા એક એક શબ્દને વાંચી શકીએ છીએ, ને સમજી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. તેના માટે તેમનો ધન્યવાદ કરીએ. પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે, એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો? ઇન્દ્રિય, ઇન્દ્રિયના અર્થમાં, એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. માણસે એ બંનેને વશ ન થવું, કેમ કે તે બંને તેના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે. આપણી અંદર રહેલી હરેક ઇન્દ્રિય આપણી સાથે રમત રમે છે. એમની અંદર રાગ, દ્વેષ, ઈર્ષા, પાપ, લાલસા બધું જ છે. જો એક જીવાત્મા આપણી અંદર છે, જે પરમાત્મા આપણી અંદર છે ને, તેની ઉપર બહુ બધું આવરણ ચડાવી દીધું છે. આ શરીરની સંતુષ્ટિ માટે, શરીરની ભૂખ માટે, આત્માની સંતુષ્ટિની કોઈ ચિંતા જ નથી. એની ફિકર કોઈ દિવસ કરતા જ નથી. તો જે શરીરની ભૂખ છે ને, એ આપણા કલ્યાણમાં વિઘ્ન ઉત્પન્ન કરનારી છે. એટલે કહે છે કે ઇન્દ્રિયોને વશમાં રાખો, એ જ આપનો સૌથી મોટો શત્રુ છે. તમારું મગજ નિરંતર વિચારે છે. તમે વિચારો, કોઈ એક ચીજ માટે તમે એટલા બધા ગભરાયેલા હતા કે તમે નિરંતર ડરમાં રહ્યા કરતા હતા. તમારા દોસ્તોને, રિશ્તેદારોને બતાવ્યા કરતા હતા, ને એ વાત ઇઝીલી નીકળી ગઈ. અને આજે તમે જ્યારે વિચારશો ત્યારે થશે કે હું શું કામ આટલું વિચારતો કે વિચારતી હતી. મેં જેટલો ડર રાખ્યો હતો એટલું તો કાંઈ હતું જ નહીં. તો વિચારો કે તમારું મગજ કેટલું વિચારે છે અને કેટલું ડરાવે છે. મગજ તમને ચલાવે છે. વાસ્તવમાં થવું એ જોઈએ કે તમે મગજને ચલાવો. તમે કહો એમ મગજ કરે. તો મન અને મગજને કાબૂમાં કરતા શીખો, તો દુર્ઘટના ટાળી શકાશે. જીવનમાં સંકટ નહીં આવે.
સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડાયો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આને જ તું આ બાબતમાં વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે કૌંતે, આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનાર કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે. આ કામ, આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. આપણી કામ લાલસાને જીવાત્માને આપણી અંદર રહેલા જીવને ઢાંકી દીધો છે. ત્યાં સુધી પહોંચવા દેતી નથી. જ્યારે તમે સારા સંતોના સાનિધ્યમાં આવો, બહુ ભક્તિ કરો, પૂજા પાઠ, નામ જાપ બધું કરો, ત્યારે થોડું થોડું સમજાય છે કે જીવન આ કામ વાસનાથી ભરેલું છે. ત્યારે આત્મા ઉપર રહેલી ધૂળ ખંખેરાય છે. કમાલની વાત જુઓ, આપણે જીવનભર કામ કેમ કરીએ છીએ? સિર્ફ એક ચીજ માટે, સુખની પ્રાપ્તિ માટે, અને એ સુખ જ નથી મળતું, કેમ કે આપણે બધામાંથી દુઃખ જ ગ્રહણ કરીએ છીએ અને સુખ પ્રાપ્ત કરવું સૌથી ઈઝી છે, પણ આપણે એ જ નથી કરતા. ભગવાનના સાનિધ્યમાં રહેવાથી પળભરમાં સુખ પ્રાપ્ત થાય છે. તમે તમારા કર્મો પર વિશ્વાસ રાખીને વિચારી લો કે સારા કર્મ ઠાકોરજી કરે છે, તો પછી કોઈ ઝંઝટ જ નથી, જિંદગીમાં કોઈ દુઃખ જ નથી, પરેશાની જ નથી. જે છે એ બધું ભગવાનનું જ આપેલું છે. એ ભાવ જાગૃત થઈ જાય પછી દુઃખ કઈ વાતનું. અને ભગવાન બહુ સાધારણ રીતે આ સુખ બધાને આપવા માંગે છે, પણ લેવા કોઈ તૈયાર નથી, કેમ કે બધાને દુઃખની આદત પડી ગઈ છે. દુઃખી રહેવું છે. એક દુઃખ પત્યું કે બીજા માટે તૈયાર જ હોવ છો, પણ ભગવાન કહે છે કે દુઃખ માટે તૈયાર ના રહો, હર પળ સુખી રહો, હર પળ ખુશ રહો. આ અદ્ભુત યાત્રામાં તમને ભગવાને પૃથ્વી પર મોકલ્યા છે, તેનો આનંદ લો, પ્રકૃતિનો આનંદ લો. જો ભગવાને એવું વિચાર્યું હોત કે આપણે પૃથ્વી પર આવીને દુઃખી રહીએ, તો ભગવાન એવી વ્યવસ્થા ના કરત કે આપણા જન્મ લેવાની પહેલા આપણી માના સ્તનોમાં આપણા માટે દૂધ આવી જાય. આપણી ભૂખની ચિંતા ના હોત ભગવાનને. ભગવાને એટલે આપણને મા બાપ, ભાઈ બહેન, દોસ્ત, રિશ્તેદાર, ખાવા પીવાનું આપ્યું, કેમ કે ભગવાને આપણને આ ધરતી પર મોકલ્યા. તો કહે છે કે મારું આ નિર્વાણ, મારું સંતાન ધરતી પર સુખી રહે. પણ આપણે શું કર્યું? દુઃખની વ્યવસ્થા કરી. પણ હવે તમને અત્યાર સુધી ના એવો માહોલ મળ્યો, ના એવો સમાજ મળ્યો, કે ના વારંવાર એવી વાતો સાંભળવા મળી. પણ હવે જ્યારે તમને જાણવા મળી રહ્યું છે, તો આ આપણા બધાનું સૌભાગ્ય છે. અને આ સત્ય છે કે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી ને સાંભળવી આપણું સૌભાગ્ય છે. નહીં તો એક જન્મ લેવો પડશે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવા માટે, એને સમજવા માટે. તો આ એક સાધારણ ઉપાય છે જીવનને હર પળ સુખી રાખવાનો. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલા ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. આ જે ઇન્દ્રિયો છે ને, એ આપણા શુદ્ધ આત્માને પણ મલિન કરી નાખે છે. તો આના માટે તારે કોઈ જ્ઞાનની, કોઈ નોલેજની આવશ્યકતા નથી, સિર્ફ ધ્યાનની આવશ્યકતા છે. જો તમે અનંત બ્રહ્માંડના રચયિતાના સાનિધ્યમાં છો, તો તમને કોઈ ગ્રહ, નક્ષત્ર નડતો નથી, કોઈ વસ્તુની, કોઈ જ્યોતિષીઓની કે કોઈ કુંડળીની જરૂરિયાત નથી, કેમ કે બધું એમના ચરણોમાં છે. કહે છે કે ગ્રહ તો 9 છે, એ 9 ગ્રહ પણ અનુગ્રહથી ચાલે છે. અનુગ્રહ કોનું? ઈશ્વરનું. જ્યારે તમે ઈશ્વરના અનુગ્રહમાં આવી જાઓ છો ને,
તો કોઈ ગ્રહ તમારું કાંઈ બગાડી શકતો નથી. પણ પછી વિશ્વાસપૂર્વક રહેવાનું. એકવાર કહી દીધું કે ઠાકોરજી કરશે, પછી કોઈ શંકા મનમાં રહેવી જોઈએ નહીં. પછી જુઓ, કોઈ વસ્તુ કંઈ કેટલુંય ખરાબ હોય, કોઈ કેટલાય ટોટકા કરે, પણ તમારી ઉપર એની કોઈ અસર થશે નહીં. કેમ કે મારી પાસે કૃષ્ણ છે, મારી પાસે અનંત બ્રહ્માંડના રચયિતા છે, મારી પાસે ઈશ્વર છે, અને કોઈનામાં એટલી તાકાત નથી કે મારા પ્રભુ સામે આવી શકે. તેમના પગના નખથી કચડી નાખવામાં આવશે. જ્યારે આપણે પ્રભુના ચરણોમાં આપણું માથું નમાવીએ છીએ ને, ત્યારે આપણે આપણા માથામાં રહેલી બધી પરેશાનીઓને પ્રભુના ચરણોમાં રાખી દઈએ છીએ અને ભગવાન તેને કચડી નાખે છે. એટલે આપણે મંદિરમાં જઈને ભગવાનને માથું નમાવીએ છીએ, ત્યારે આપણને થોડીક વાર માટે શાંતિ મળે છે. જો આ પ્રક્રિયા નિરંતર આપણે કરીએ તો આપણા મન પર કોઈ ચિંતા રહેશે નહીં. ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પર અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતા મન પર છે, મન કરતાંય બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે. ભગવાન કહે છે કે શરીરમાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ને ઇન્દ્રિયોથી બળવાન મન છે, અને મનથી બળવાન બુદ્ધિ છે. અગર આપના મનમાં એકવાર કોઈ ચીજ બેસી જાય, જેમ કે આ ભગવદ્ ગીતા સાંભળ્યા પછી આપના મનમાં બેસી જાય, તો તમે આજથી આ પડથી પ્રયાસ કરશો કે બસ કંટ્રોલ કરવો છે. આ બુદ્ધિ કામ કરે છે, પણ બુદ્ધિથી ઉપર છે આત્મા, ને આત્માથી ઉપર છે તે છે પરમાત્મા. તો આપણે પરમાત્મા સુધી પહોંચવાનું છે, અને પરમાત્મા સુધી પહોંચશો તો બુદ્ધિનો પ્રયોગ નહીં થાય. બુદ્ધિનો પ્રયોગ શું છે? આપણે કહી દીધું કે બધું ઠાકોરજી સંભાળી લેશે, તો પછી હવે બુદ્ધિ કેમ લગાવો છો? સંભાળવા તો ઠાકોરજીને. તમારું જ્ઞાન કેમ લગાવો છો? શેના માટે બુદ્ધિનો ઉપયોગ કરવો છે? કેમ કે બુદ્ધિથી ઉપર મારા ઠાકોરજી છે. બધું ઈશ્વરને સમર્પિત કરીને તો જુઓ. આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને, હે મહાબાહુ, તું આ કામરૂપી દુર્જય શત્રુને હળ. કર્મયોગ નામનો 3જો અધ્યાય સમાપ્ત.